ગુજરાત રાજ્ય ઉપર એક સાથે ત્રણ સિસ્ટમનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળ્યો છે। જી હા દર્શક મિત્રો, હિન્દ મહાસાગરના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે નવું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે। અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાની જોર વધી રહ્યું છે। પાકિસ્તાન ને રાજસ્થાનના ક્ષેત્રમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને વળાંક લઈને ગુજરાતના વિસ્તારોમાં આગળ વધી રહી છે। ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર, યુનાઇટેડ અરબ અમીરાતના વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમ મોટા વળાંક સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે હવે પછી માવઠાનું તોફાની જોર દર્શાવતી જોવા મળવાની છે। અફઘાનિસ્તાન, ઈરાનના ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશરના સિસ્ટમના ઘેરાવા સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર અસરો દર્શાવી રહ્યા છે। પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશ અને નેપાળના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનની સાથે કરાવો વરસવાની સાથે અત્યારે વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે। દક્ષિણ ભારતના વિસ્તારોની વાત કરીએ તો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું વાવાઝોડું દક્ષિણ ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકાનો વિસ્તાર, મદુરાઈ બેંગલુરુના સંપૂર્ણ દરિયાઈ કિનારાના ક્ષેત્રથી લઈને હવે પછી બેંગલવી, મુંબઈના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટા આવી રહ્યા હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર આવી રીતનું સિસ્ટમનું તોફાની જોર અને મજબૂત ઘેરાવો સક્રિય થવાની સાથે આ તમામ વિસ્તારમાં ભયંકર અસર દર્શાવી રહેલો જોવા મળ્યો છે। સિસ્ટમની તોફાની અસર અને દરિયાની અંદર સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલા વરસાદનું જોર વધતું હોય તેમ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। હવે પછી પવનોની દિશા બદલાતી હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી લો પ્રેશર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ પવનની સાથે વરસાદ માટેનું જોર દર્શાવતી સિસ્ટમ જોવા મળવાની છે। હાલ ગુજરાતના વિસ્તારમાં ડબલ ઋતુની સાથે ઘોર અંધારપટ છવાતો હોય તેમ કાળા વાદળોના ઝુંડ ગુજરાત પર ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે। વધી રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમની તોફાની ગતિવિધિઓને લઈને સૌરાષ્ટ્રનો તમામ ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર એકાએક પલટાવ આવી રહ્યા છે। આમ ગુજરાતના તમામ વિસ્તારોમાં બદલાઈ રહેલી સિસ્ટમની તોફાની દિશા અને બદલાઈ રહેલા સતત હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાત ઉપર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર વચ્ચે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે। હાલ અત્યારે રાજસ્થાનના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહી છે। આપણે જિલ્લાઓ ઉપર માહિતી મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા હવામાનની વચ્ચે દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં વલસાડ, વાપીનો વિસ્તાર, આહવા, સાપુતારા, વલસાડ અને બિલીમોરાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 3 કલાકની અંદર મોટા પલટાવ અને વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। વ્યારા, બારડોલી, નવસારી અને સુરતના તમામ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ વચ્ચે સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે। ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકની અંદર મોટા પલટાવ સાથે હવે પછી સિસ્ટમની ગતિવિધિઓ વધી રહી છે। જાંબુસર, કરજણ, ડભોઈના ક્ષેત્રથી સિનોરના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ હલચલ વધી રહી છે। આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આગામી 24 કલાક માટે વરસાદને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો એકઠા થઈને આ વિસ્તારોમાં
પોતાની ભયંકર હલચલ દર્શાવી રહ્યા હોય તેમ સતત દબાણ વધારી રહેલા જોવા મળી રહ્યા છે. વધી રહેલા દબાણને લઈને હવે પછી ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, અલંગના વિસ્તારથી લઈને મહુવા, ઉનાના પંથકથી વેરાવળ અને ગીર સોમનાથના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર તોફાની પવનો ટકરાવાની સાથે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. દ્વારકા, સલાયા, જામનગર અને હવે પછી મોરબીના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના હવામાનની અંદર પલટાવ સાથે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારમાંથી પસાર થતા વરસાદીય સિસ્ટમના સ્ટ્રોફ લાઇનના ઘેરાવા અને વધી રહેલા ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે હવે પછી નળિયા, રાપર, માંડવી, ગાંધીધામ, ખાવડ, લખપતની સાથે બારડોલીના પંથક, કચ્છ, ભુજના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે. આમ કચ્છના હવામાનની અંદર પણ મોટો પલટાવ જોવા મળવાનો છે. આમ ગુજરાત રાજ્યની અંદર હજી પણ 9 અને 10 તારીખ દરમિયાન અનેક જિલ્લાઓમાં વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. 12 થી લઈને 15 તારીખની વચ્ચે ગુજરાતની અંદર ભયંકર ગરમીને આકરી ગરમીનો એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. સાથે સાથે ચોમાસાના આગમનને લઈને પણ તારીખો જાહેર કરવામાં આવી રહી છે. 8 જૂનથી લઈને 12 જૂનની વચ્ચે ગુજરાતની અંદર ધીમે ધીમે ચોમાસાનું આગમન થતું હોય તેમ જૂન મહિનાની અંદર ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ તે પહેલા અત્યારે નવી સિસ્ટમોના ખતરાને લઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે ગતિઓ કરીને આગળ વધતી સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવી હલચલ દર્શાવી રહી છે. જેમાં વિસ્તારોની વાત કરીએ તો ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, રાધનપુર અને થરાદ ક્ષેત્રની અંદર હવે પછી હળવા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ધોળકા, નડિયાદ, ખંભાત, અહેમદાબાદના ક્ષેત્રથી લઈને બોડેલી, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર સતત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ ડબલ ઋતુના અહેસાસ અને ગુજરાતના આજુબાજુના વિસ્તારમાં સક્રિય બનતી સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસર પહોંચાડી રહેલી જોવા મળી રહી છે. આમ 3 સિસ્ટમની તોફાની અસરો અને બંગાળની ખાડીના ક્ષેત્રથી અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, જેમાં સેટેલાઇટ વ્યૂની મદદથી બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં ફરી એકવાર વાવાઝોડાવાળી નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણ ભારતના વિસ્તારની સાથે સાથે ધીમે ધીમે આ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસરો પહોંચાડતી હોય તેમ આગામી દિવસોની અંદર પણ ગુજરાતમાં માવઠાનું જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આવનારી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે હાલ અત્યારે કયા કયા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમો બની રહી છે, કયા વિસ્તારમાંથી સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં કેવું જોર દર્શાવી રહી છે, તે ઉપરાંત હવેની 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં કેવું હવામાન જોવા મળશે ને કયા વિસ્તારોની અંદર ભયંકર ગરમીઓ પડી રહી છે, જે અંગે પણ વિસ્તૃત માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર અહેમદાબાદ દ્વારા આ તાજો અહેવાલ જાહેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તાજા લેટેસ્ટ માહિતી પ્રમાણે હવે પછીની 24 કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર હજી પણ ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ અનેક વિસ્તારમાં ગરમી બફારાના પ્રમાણની સાથે હળવાથી મધ્યમ માવઠાનું જોર જોવા મળવાનું છે. જો ગરમીની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌથી ભયંકર ગરમી આજે સુરેન્દ્રનગરના વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાંનું ટેમ્પરેચર 43.5 ડિગ્રી આજ રોજ નોંધવામાં આવ્યું છે. આમ સુરેન્દ્રનગરના વિસ્તારમાં ભયંકર ગરમીનો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ વધી રહ્યું છે. કયા વિસ્તારમાં નવી સિસ્ટમો બની રહી છે તેની વિગત મેળવીએ તો ખાસ કરીને એક મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાનના ક્ષેત્ર પંજાબના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનીને પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને અસર દર્શાવી રહ્યું છે, જેના કારણે રાજસ્થાનના ક્ષેત્રની અંદરથી અને ગુજરાતના વિસ્તારો ઉપર 1.5 કિલોમીટરના વિસ્તારોમાં અત્યારે તોફાની હલચલ જોવા મળી રહી છે. સાથે સાથે પવનની તીવ્રતાની અંદર પણ મોટા પાયે વધઘટ થવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને કોમોરિન વિસ્તારની અંદર મધ્યપ્રદેશના અનેક વિસ્તારોથી લઈને હવે પછી
મરાઠાવાડાના વિસ્તારની અંદર અને કર્ણાટકના ક્ષેત્રથી લઈને ખાસ કરીને તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે સિસ્ટમની અસરને લઈને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે, જે અત્યારે દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર 0.9 કિલોમીટરના વિસ્તારમાં સક્રિય બનતા તોફાની પવનો અસર દર્શાવી રહ્યા છે. અત્યારે ખાસ કરીને ઉત્તર ભારતના ક્ષેત્ર અને બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્ર ઓમાનના વિસ્તારમાંથી આવી રહેલા પવનો ગુજરાતના વિસ્તારોની અંદર સતત બદલાવ લાવી રહ્યા છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા અને ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારને રાત્રિ દરમિયાન ભેજના પ્રમાણને લઈને ભેજવાળા પવનો અને બપોર દરમિયાન ભયંકર ગરમીની સાથે લૂ ફૂંકાતી હોય તેવો માહોલ અનેક વિસ્તારમાં જોવા મળવાનો છે. પરંતુ તાજા અહેવાલ પ્રમાણે હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી 24 કલાકની અંદર અનેક વિસ્તારમાં માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે, જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના 5 વિસ્તારોની અંદર આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગનો ક્ષેત્ર, તાપીનો વિસ્તાર અને નર્મદાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દાહોદના સંપૂર્ણ ક્ષેત્રમાં, છોટા ઉદેપુરના તમામ વિસ્તારોની અંદર પણ પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજરોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગના ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બાકીના વિસ્તારોની અંદર વાતાવરણ ખુલ્લું અને ગરમીનો પ્રકોપ વધતો હોય તેમ અનેક વિસ્તારોમાં ગરમી અને લૂવાળા પવનો ફૂંકાવાની આગાહીઓ કરવામાં આવી છે. દર્શક મિત્રો, હજુ પણ આગામી 24 કલાક ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી હોય તેમ અનેક વિસ્તારોમાં ગુજરાત ઉપર હજી પણ માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળ્યું છે. અનેક વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. રાજ્યના વાતાવરણની અંદર ઠેર ઠેર પંથકોની અંદર મોટો બદલાવ આવી રહ્યો છે, જેમાં ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની અંદર વધારો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વાતાવરણની અંદર 2 નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ભેજવાળા પવનો હવે પછી ગુજરાત સુધી ખેંચાઈ આવતા જોવા મળવાના છે, જેની ખાસ અસર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળવાની છે, જેના કારણે ગાજવીજ સાથે ભારે પવનની સાથે હવે પછી માવઠું પડવાની પૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમો બની રહી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા પવનોને દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. આમ હવે નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ખેડૂત અને ગુજરાતના નાગરિકો માટે પણ ફરી એકવાર મોટી અસર કરતી હોય તેમાં સિસ્ટમની અસરો જોવા મળવાની છે. હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે હવે પછી મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરના ક્ષેત્રની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. ખાસ કરીને ભિન્ન વિસ્તારની અંદર પવનની તીવ્રતા વધતી હોય તેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાતા જોવા મળવાના છે. બીજી તરફ અહેમદાબાદના વિસ્તારની અંદર પણ આકાશની અંદર વહેલી સવારથી વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને ધીમે ધીમે લોકોને હવે ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારની અંદર હળવા પલટાવ સાથે વરસાદીય ઝાપટાઓ જોવા મળ્યા છે, જેમાં ડાંગ, તાપી, નવસારી, ટાપીના વિસ્તારોથી લઈને નર્મદાના પંથકોની અંદર પણ પલટાવ આવવાની સાથે નવી સિસ્ટમોને લઈને હળવાથી મધ્યમ વરસાદનું જોર વધી રહ્યું છે. રાજ્યની અંદર કમોસમી વરસાદ પડવા પાછળનું મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં હવામાન નિષ્ણાતો દ્વારા કાશ્મીર અને તેના આસપાસના ક્ષેત્રમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય થઈ રહેલી નવી સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને ભિન્ન વિસ્તારો ઉપર હવે પછી તોફાની દબાણ વધવાના કારણે અને સિસ્ટમો દિશા પલટીને સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનાવવાને લઈને હવે પછી હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ ભયંકર ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતવાસીઓ માટે હાશકારો આપતા અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે, જેમાં રાજ્યની અંદર 8 મે સુધી
સુધી કમોસમી વરસાદથી હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 15 જૂનની આસપાસ સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોમાં હવે પછી જોર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, જૂન મહિનાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે મે મહિનાના અંતથી જ લઈને જૂન મહિનાની શરૂઆતની સાથે માવઠાની પૂરેપૂરી શક્યતાઓને નવા વાવાઝોડાની સાથે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, 15 જૂન સુધીની અંદર ચોમાસું ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે, પરંતુ તે પહેલા અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી સિસ્ટમો, ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવનો સાથે અસર દર્શાવતી સિસ્ટમો દિશા બદલવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે, જેમાં 19 થી લઈને 23 મે વચ્ચે ફરી એકવાર હવામાનની અંદર મોટો મિજાજ આવી શકે છે અને મોટા પલટાવ સાથે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે હવે પછી તોફાની પવનોની સાથે કાળી આંધીઓ ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. સક્રિય બની રહેલી નવી સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર મોટા મોજા ઉછળી શકે છે. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આમ હવે 15 જૂનની આસપાસ રાજ્યની અંદર વિધિવત રીતે ચોમાસાના આગમનની સાથે વરસાદનું જોર ગુજરાતમાં વધવાની તાજી આગાહીઓ કરવામાં આવી છે.